સો ફ્રેન્ડ્સ, હવે આપણે એસપીસીસી ના પેપર 4 નું સોલ્યુશન સ્ટાર્ટ કરીએ. 41 નંબરનો ક્વેશ્ચન છે, સ્ટેટ ધ મીનિંગ, ડેફિનેશન એન્ડ ઇફેક્ટ્સ ઓફ શેર ફોર ફીચર. તો શેર ફોર ફીચર ની પહેલા તો આપણે ડેફિનેશન લખી દઈએ. તો ડાયરેક્ટર ઓફ કંપની cancel the membership of shareholder, remove the name of shareholder from list on non-receipt of call money asked by the company in accordance with statutory procedure laid down in article of company. So this is the definition of forfeiture: when any shareholder fails to pay receipt of call money during prescribed time. At that time, company will start the procedure of share forfeiture. What will be the effect of share forfeiture? First one is compulsory termination of membership. Second one is shareholder loses the amount paid, whatever money he had paid, that he will lose. Shareholder loses the right to receive dividend. He doesn't get any kind of dividend. Forfeited share account is closed after reissue of shares. તો એક વખત આ શેર છે એ રીઇસ્યુ થઈ જશે પછી ફોરફિટેડ એકાઉન્ટ છે એ ક્લોઝ કરી દેવામાં આવશે. બોર્ડ ઓફ ડાયરેક્ટર કેન ડીલ વિથ શેર્સ ફોરફિટેડ એઝ ધે ડીમ ફિટ. એક વખત એ બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ છે એને એવું લાગશે કે હવે શેર ફોરફિટેડ કરી દેવા જોઈએ તો એ સ્ટાર્ટ કરી દેશે, એની ડીલિંગ છે એ પ્રોસિજર છે એ સ્ટાર્ટ કરી દેશે. શેર કેપિટલ ગેટ્સ reduced, the company can reissue the forfeited shares. તો એક આની અંદર ફરક એ બી પડશે કે શેર કેપિટલ, કારણ કે કોલ મની વખતે પહેલી વખતે કોલ મની વધારે હશે પછી શેર કેપિટલ છે એ રિડ્યુસ થઈ શકે છે. સેકન્ડ ક્વેશ્ચન છે 42 નંબર, when are shares credited or debited in demat account. તો આપણને બધાને ખબર છે કે ડીમેટ એકાઉન્ટ ઓપન થાય તો જે કન્સર્ન ઇન્સ્ટિટ્યુશન છે કે જેની અંદર ડીમેટ એકાઉન્ટ ઓપન કરેલું છે એ પાર્ટિસિપન્ટને શું આપશે? એક સ્લીપ બુક આપશે. સ્લીપ બુક નો યુઝ જ એ હોય છે કે જેનાથી એ પોતે જે પાર્ટિસિપન્ટ એટલે કે જે કન્ઝ્યુમર છે એ શેર્સ ને પરચેસ કરી શકશે, સેલ કરી શકશે. હવે જેટલી કઈ ડીમેટ એકાઉન્ટ્સ ની અંદર શેર પરચેસ કરવાની, સેલ કરવાની જે પ્રોસિજર છે એ ઓનલાઈન જ થશે અને ઓનલાઈન પ્રોસિજર કરવા માટે કાં તો કોમ્પ્યુટર જોશે, આઈધર મોબાઈલ જોશે. હવે શેર જ્યારે પરચેસ કરશે તો એના માટે એને કોઈ અમાઉન્ટ છે એ પે કરવું પડશે, જેની અંદર શેરની પ્રાઇસ હશે, સ્ટેમ્પ ડ્યુટી લાગશે, કોઈ બ્રોકરેજ લાગશે અને એક વખત પેમેન્ટ થઈ જશે એટલે જેટલા શેરની પેમેન્ટ એમણે કરેલું હશે એ શેરની ક્વોન્ટિટી એમના એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે અને એટલા શેર્સનો અમાઉન્ટ છે એ ડેબિટ થઈ જશે. અને જ્યારે શેરને સેલ કરશું ત્યારે અમાઉન્ટ છે એ ક્રેડિટ થઈ જશે, એની અંદરથી અમુક ટેક્સીસ, બ્રોકરેજ છે એ બધું ડિડક્ટ થશે અને એટલા શેર છે એ ડેબિટ થઈ જશે અને એ શેરની જે અમાઉન્ટ, જેટલા અમાઉન્ટ ઉપર શેર એમણે સેલ કરેલા હશે એ અમાઉન્ટની એની એકાઉન્ટની અંદર ક્રેડિટ થઈ જશે. 43 નંબરનો ક્વેશ્ચન છે, ક્લેરિફાઈ ધ પ્રોસિજર ઓફ શેર ટ્રાન્સફર. પ્રોસિજર ઓફ ટ્રાન્સફર ઓફ ડિબેન્ચર ઇન શોર્ટ. તો ડિબેન્ચર ટ્રાન્સફર કરવાની પ્રોસિજર આપણે એક્સપ્લેન કરવાની છે સ્ટેપ બાય સ્ટેપ. હવે આની જે પ્રોસિજર છે ને ઓલમોસ્ટ સિમિલર છે ટુ શેર ટ્રાન્સફરને. તો સૌથી પહેલા તો જે તે કંપનીની અંદર તમારે એનું ફોર્મ જે ડિસાઈડ કરેલું હશે, પ્રિસ્ક્રાઇબ કરેલું હશે એ ફોર્મ લઈ લેવાનું અને જે પર્ટિક્યુલર મેમ્બરને ડિબેન્ચર ટ્રાન્સફર કરવાનું છે એમને ફિલઅપ કરવું પડશે. ડિબેન્ચર સેલરની અને પરચેઝરની બંનેની ડિટેલ્સ છે એ એની અંદર એન્ટર કરી દેવાની, ભરી દેવાની અને ડિબેન્ચર છે એમણે બંને પાર્ટી સાઇન કરી દેશે એ ફોર્મની અંદર. હવે સેલર ડિબેન્ચર ડિક્લેર કરશે અને સેલિંગ આ જે કરે છે ડિબેન્ચર એ વોલન્ટરી કરે છે અને જે સેલર છે એની સેકન્ડ ટાઈમ આની અંદર સિગ્નેચર થઈ જશે. ડિબેન્ચર ટ્રાન્સફર ફોર્મ અને ડિબેન્ચરનું સર્ટિફિકેટ આ બંને રજિસ્ટર્ડ ઓફિસની અંદર સબમિટ કરી દેવાના. તો આટલી જે પ્રોસેસ છે એ ફોર્મ ફિલઅપની અંદર આટલી પ્રોસિજર કરી દેવાની. જ્યારે ફોર્મ તમે સબમિટ કરાવશો ત્યારે સેક્રેટરી છે એ ફોર્મને એક્ઝામાઇન કરશે, ચેક કરશે અને આની અંદર જે સ્પેસિમેન સિગ્નેચર્સ છે એમની સાથે ફોર્મની સિગ્નેચરને શું કરવામાં આવશે? કમ્પેરિઝન કરવામાં આવશે. Ensure that requisite stamp duty as per law has been paid and endorsement is done to that effect in transfer register. તો જેટલી કઈ સ્ટેમ્પ ડ્યુટી પે કરવાની હોય એઝ પર લો એ પે થયેલી હશે એના પછી જ ટ્રાન્સફર રજિસ્ટરની અંદર આની એન્ટ્રી છે થશે. મીટિંગ ઓફ બોર્ડ ઓફ ડાયરેક્ટર આની અંદર બોલાવવામાં આવશે. મીટિંગ ઓફ ડાયરેક્ટર, બોર્ડ ઓફ ડાયરેક્ટરની મીટિંગ થશે, એ લોકો આ ટ્રાન્સફરનું ડિસ્કશન કરશે
અને રિઝોલ્યુશન પાસ કરશે અને પછી શેર ટ્રાન્સફર ડિબેન્ચર ટ્રાન્સફરની પ્રોસિજર છે એ સ્ટાર્ટ થશે. ઓન બેસિસ ઓફ બોર્ડ રિઝોલ્યુશન કંપની સેક્રેટરી એન્ટર્સ ધ નેમ ઓફ પરચેસર. તો જ્યારે બોર્ડ ઓફ ડાયરેક્ટર રિઝોલ્યુશન પાસ કરી દે એના પછી સેક્રેટરી આ પરચેસરની ડિટેલ્સ છે, ડિબેન્ચર જેમણે પરચેસ કરેલું છે એમની ડિટેલ છે એ એન્ટર કરશે. 44 નંબરનો ક્વેશ્ચન છે, એક્સપ્લેન ધ મેમ્બરશિપ રૂલ્સ ફોર કંપની હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી ફર્મ એન્ડ ટ્રસ્ટ. તો હિન્દુ અનડિવાઇડેડ ફેમિલી માટે મેમ્બરશિપનો રૂલ એવો છે કે આખું ફેમિલી છે એ મેમ્બર ન બની શકે, પણ એની અંદર જે કરતા હશે, મતલબ કે જે પર્ટિક્યુલર પર્સન હશે કે જે અહીંયા હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીને મેનેજ કરે છે એ ઇન્ડિવિજ્યુઅલી અથવા તો કોઈની સાથે જોઈન્ટની અંદર મેમ્બર બની શકે છે. પછી પાર્ટનરશિપ ફોર્મ. તો એઝ પર લીગલ ટર્મિનોલોજી ફોર્મ ઇઝ નોટ અ પર્સન સો ઇટ કાન્ટ બી અ મેમ્બર. તો એના માટે પર્સન હોવું અથવા તો પર્સનાલિટી હોવી જરૂરી છે. તો ફોર્મ છે કોઈ એ પાર્ટનર મેમ્બરશિપ નહીં લઈ શકે, પણ જે ફોર્મના પાર્ટનર્સ છે એ ઇન્ડિવિજ્યુઅલી અથવા તો જોઈન્ટલી મેમ્બરશિપ છે એ લઈ શકે. થર્ડ વન છે ટ્રસ્ટ. તો એઝ પર ન્યૂ કંપનીઝ એક્ટ, તો કોઈ પણ ટ્રસ્ટ છે એ શેર પરચેસ કરી શકે અને આ રીતથી પોતે મેમ્બર બની શકે છે. તો ટ્રસ્ટ કેન બી અ મેમ્બર બાય પરચેસિંગ શેર. ફોર્થ વન ઇઝ કંપની. તો કંપની છે એ એક આર્ટિફિશિયલ પર્સનાલિટી છે, અને તો કોઈ પર્સન નથી હોતું પણ આર્ટિફિશિયલ પર્સનાલિટી છે, અને એઝ પર આર્ટિકલ ઓફ એસોસિએશન કોઈ એક પર્ટિક્યુલર કંપની છે એ બીજી કંપનીની અંદર મેમ્બર બની શકે પણ પોતાની ને પોતાની સબસિડરી કંપનીની અંદર મેમ્બર ન બની શકે. પણ અમુક સર્કમસ્ટન્સીસની અંદર કોઈ સબસિડરી કંપની છે એ પણ પેરેન્ટ કંપનીના મેમ્બર બની શકે છે. 45 નંબરનો ક્વેશ્ચન છે, રાઇટ ડાઉન ધ ક્વોલિફિકેશન્સ ઓફ ડાયરેક્ટર. માર્ચ 24 માં પૂછાયેલો ક્વેશ્ચન છે. તો એઝ પર કંપનીઝ એક્ટ 2013 ડાયરેક્ટર કેવા હોવા જોઈએ, ક્વોલિફિકેશન શું હોવી જોઈએ? તેમની પાસે પ્રોપર સ્કિલ હોવી જોઈએ, પોતે ઇમેજિનેશન કરી શકવા જોઈએ, એટલે કે ફ્યુચર થોડુંક પ્રિડિક્ટ કરી શકવા જોઈએ જેથી કરીને કંપનીનો ગ્રોથ થઈ શકે. પોતાના ફિલ્ડની અંદર એમને એક્સપિરિયન્સ હોવો જોઈએ. ડાયરેક્ટરને લોનું નોલેજ હોવું જોઈએ, મેનેજરિયલ અને ફાઇનાન્શિયલ મેટર્સનું નોલેજ હોવું જોઈએ. સાથે સાથે એડમિનિસ્ટ્રેટિવ નોલેજ હોવું જોઈએ કારણ કે એમને મેન પાવર સાથે કામ કરવાનું છે. તો એડમિનિસ્ટ્રેટિવ નોલેજ અને સાથે રિસર્ચ એપ્ટિટ્યુડ એમની અંદર હોવો જોઈએ. કોર્પોરેટ ગવર્નન્સ સ્કિલ હોવી જોઈએ, તો કોઈ મોટી કંપનીને હેન્ડલ કઈ રીતે કરવી, એનું ગવર્ન કઈ રીતે કરવી, એ સ્કિલ એમની અંદર હોવી જોઈએ. ફિફ્થ વન છે ટેકનિકલ નોલેજ ઓફ કંપનીઝ બિઝનેસ. તો બિઝનેસ માટે થોડું ઘણું ટેકનિકલ નોલેજ બી હોવું જોઈએ. 46 નંબરનો ક્વેશ્ચન છે, ફોર વોટ ઓબ્જેક્ટિવ સ્પેશિયલ રિઝોલ્યુશન ઇઝ પાસ્ડ. તો કોઈ પણ 6 ઓબ્જેક્ટિવ્સ આપણે ડિસ્કસ કરવાના છે, ટોટલ 8 અહીંયા લખેલા છે, એમાંથી કોઈ પણ 6 તમે યાદ રાખીને એક્ઝામની અંદર લખી શકો છો. તો સ્પેશિયલ રિઝોલ્યુશન ક્યારે પાસ કરવામાં આવે છે? તો કંપનીનું નેમ ચેન્જ કરવું હોય અથવા તો કંપનીનો પર્પસ ચેન્જ કરવો હોય તો સેન્ટ્રલ ગવર્મેન્ટની અથવા તો સ્ટેટ ગવર્મેન્ટની પરમિશન લઈ અને સ્પેશિયલ રિઝોલ્યુશન પાસ કરી શકાય છે. આર્ટિકલ ઓફ એસોસિએશનની અંદર કઈ એમેન્ડમેન્ટ કોઈ ચેન્જીસ કરવા હોય, શિફ્ટ રજિસ્ટર ઓફિસ ફ્રોમ વન સ્ટેટ ટુ અનધર. ફોર્થ વન ઇઝ એમેન્ડમેન્ટ ઇન મેમોરેન્ડમ ઓફ એસોસિએશન વિથ એપ્રુવલ ફ્રોમ ટ્રિબ્યુનલ. તો પર્પઝ અને નેમ ચેન્જ કરવા માટે ગવર્મેન્ટની પરમિશન જોઈએ અને મેમોરેન્ડમ ઓફ એસોસિએશનની અંદર કોઈ એમેન્ડમેન્ટ કરવા માટે, ચેન્જીસ કરવા માટે ટ્રિબ્યુનલની પરમિશન જોઈએ. કંપનીની અંદર કોઈ રિઝર્વ ફંડ ક્રિએટ કરવું હોય. ફોર્થ વન છે ટુ ચેન્જ રાઇટ્સ ઓફ શેર હોલ્ડર્સ. સિક્સ વન. સેવન્થ વન ઇઝ એપોઇન્ટ એન ઓફિસર ટુ એક્ઝામાઇન ધ મેનેજમેન્ટ ઓફ કંપની. તો કંપનીના મેનેજમેન્ટને ચેક એક્ઝામાઇન કરવા માટે ઓફિસરની એપોઇન્ટમેન્ટ કરવાની હોય અને એમડીને મેનેજિંગ ડાયરેક્ટરને એમની પોસ્ટ ઉપરથી રિમૂવ કરવાના હોય. તો 8 સર્કમસ્ટન્સીસની અંદર રિઝોલ્યુશન સ્પેશિયલ રિઝોલ્યુશન છે પાસ કરવા પડે. 47 નંબરનો ક્વેશ્ચન છે, મેન્શન ધ પ્રોસિજર ઓફ વોલન્ટરી લિક્વિડેશન બાય મેમ્બર્સ. તો વોલન્ટરી લિક્વિડેશન જ્યારે થતું હોય ત્યારે ટ્રિબ્યુનલનું કોઈ ઇન્ટરફેરન્સ આની અંદર હોતું નથી. તો સૌથી પહેલા આ પ્રોસિજરની અંદર શરૂઆત થશે ડિક્લેરેશનથી. તો પ્રિપેરેશન ઓફ ડિક્લેરેશન ઓફ સોલ્વેન્સી. સેકન્ડ વન ઇઝ પાસિંગ રિઝોલ્યુશન ફોર લિક્વિડેશન ઇન જનરલ મીટિંગ. થર્ડ સ્ટેપ ઇઝ એનાઉન્સમેન્ટ ઓફ લિક્વિડેશન in Gazette and newspaper. Fourth step is appointment of liquidator who will start selling assets. એના પછી 6 નંબરનો પોઈન્ટ છે, ઇન્ફોર્મ રજિસ્ટ્રાર અબાઉટ એપોઇન્ટમેન્ટ ઓફ લિક્વિડેટર. જેને એપોઇન્ટમેન્ટ કરેલી હોય એ લિક્વિડેટરની ઇન્ફોર્મેશન રજિસ્ટ્રારને આપી દેવાની. સાથે સાથે ઇન્કમ ટેક્સ ઓફિસરને પણ લિક્વિડેટરની ઇન્ફોર્મેશન અને એની એપોઇન્ટમેન્ટ રિગાર્ડિંગ જે કંઈ ઇન્ફોર્મેશન હશે એ આપવી પડશે. પ્રોવાઇડ ફોર રીઅપોઇન્ટમેન્ટ ઓફ
લિક્વિડેટર ઇન કેસ લિક્વિડેટર જે પહેલા અપોઇન્ટ કરેલા હોય એ રિલીવ થઈ જાય અથવા તો રિઝાઇન મૂકી દે અને ફરીથી એની પોઝિશન છે એ વેકેન્ટ બને તો એની રીઅપોઇન્ટ કરવી પડશે. તો રીઅપોઇન્ટ પણ આપણે કરી શકીએ. હવે લિક્વિડેટર છે એ કંપનીની અસેટ છે એને સેલ કરવાની શરૂઆત કરશે. પછી આ જે મેસેજ છે એ કન્વે કરવામાં આવશે શેમાં? તો જનરલ મીટિંગ્સ ઓફ મેમ્બર્સની અંદર અને સેન્ડિંગ ફૂલ રિપોર્ટ્સ એન્ડ એકાઉન્ટ્સ ટુ ધ ઓફિશિયલ લિક્વિડેટર્સ. તો જે જનરલ મીટિંગની અંદર જે મેસેજ કન્વે થયો હોય એ લિક્વિડેટરને ઓફિશિયલ લિક્વિડેટરને આ મેસેજ છે એ સેન્ડ કરી દેવાનો. તો અહીંયા આપણો સેક્શન ડી કમ્પ્લીટ થાય છે. ફરી મળીશું સેક્શન ઈ સાથે. થેન્ક યુ.